તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો, સાથે જ એટીએસ પોલીસ હથિયારોનો જથ્થો ઝડપી પાડ્યો છે। હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। હથિયાર ક્યાંથી લાવ્યા તેની અંગે પણ તપાસ કરાશે। તો લોકસભા ચૂંટણી પહેલા હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, તો એટીએસ પોલીસે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હથિયારો ક્યાંથી લાવ્યા છે તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, લોકસભા ચૂંટણી પહેલા હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, એટીએસ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, શું માહિતી? ચોક્કસથી જે રીતે હાલમાં લોકસભા ઇલેક્શનનો દોર ચાલી રહ્યો છે, જ્યારે હવે ગુજરાતમાં ઇલેક્શનને લઈને તડામાર પ્રચારની તૈયારીઓ થઈ રહી છે, સ્ટાર નેતાઓ આવવાના છે, એ દરમિયાનમાં જ એટીએસ દ્વારા હથિયારોનો મોટો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક એક ભીતિ સેવાઈ રહી છે ને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે, કારણ કે જે રીતે એક તરફ ઇલેક્શનનો માહોલ છે, નેતાઓ આવી રહ્યા છે, એ દરમિયાનમાં હથિયારનો જથ્થો મળવો એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે એવું છે, અને એટલા માટે અત્યારે હાલમાં આ તમામને લઈને આ જંગી જથ્થો અને તેની અંદર મલ્ટિપલ વેપન્સ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે। એટીએસે આરોપીઓ સાથે આ મલ્ટિપલ વેપન્સને કબજે કરી અને આખરે આ વેપન્સ ક્યાંથી લાવવામાં આવ્યા, હથિયારો લાવવા પાછળનો એમનો મોટિવ શું હતો અને હથિયારો ક્યાંથી લઈને કોને આપવાના હતા, આ તમામ હકીકતો જાણવા માટે થઈને કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે લોકસભા ઇલેક્શનનો માહોલ છે, ચારે તરફ જે અલગ અલગ વિરોધી પાર્ટીઓ છે તે આમને સામને પ્રત્યારોપ કરી છે, તે દરમિયાનમાં જ્યારે આ મલ્ટિપલ હથિયારો પકડાયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ માટે ચિંતાનો વિષય ચોક્કસથી ઉભો થાય છે ને એટલા માટે એટીએસે આ સમગ્ર હથિયારોના જથ્થાના કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટેની કવાયત શરૂ કરી છે। જી બિલકુલથી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લોકસભા ચૂંટણી પહેલા હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, એટીએસ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હથિયારનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તો આરોપીની પણ ધરપકડ કરવામાં આવી। આ અંગે તપાસ હાથ ધરાશે। હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા છે તે અંગે તપાસ શરૂ કરાશે।